નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ગણિત કેમ ભણશું બરાબર 11મા ધોરણથી એ આપણે થોડીક ચર્ચા કરી હતી. પ્લસમાં કે આપણે ગણ ચેપ્ટરમાં ખાલી વ્યાખ્યા સમજ્યા હતા કે ગણની વ્યાખ્યા શું છે અને એનો આપણે ઉપયોગ કેમ કરશું, એટલે કે એના અલગ અલગ થોડાક ઉદાહરણો જોયા હતા કે ભાઈ આ જે હું સમૂહ આપું છું એ ગણ છે કે નહીં એ મારે ખાલી બતાવવાનું હતું બરાબર. એટલે એની માટે આપણે સાવ બેઝિક ચર્ચા કરી હતી. હજી આપણે અત્યારે ત્યાંથી જ શરૂ કરીએ છીએ બરાબર. ટેક્સ્ટબુક જે લોકો પાસે નથી એ લોકો બને એટલું જલ્દી છે ને ટેક્સ્ટબુકની વ્યવસ્થા કરી લેજો, અથવા તો જ્યાં સુધી ટેક્સ્ટબુકની વ્યવસ્થા થાય ત્યાં સુધીમાં ઓનલાઈન PDF તો અવેલેબલ જ હશે. એટલે લેક્ચર જોવા બેસો ને એ પહેલાં તમને ખબર હશે કે આજે આપણે 1.1 કદાચ સ્વાધ્યાય 1.1 ચાલે અને 1.1 પહેલાંના ઉદાહરણો ચાલે બરાબર. તો એ વસ્તુ તમારે પ્રિન્ટ આઉટ કરી લો 2 પેજની, અથવા તો એની રકમ લખી રાખો કે જેથી જ્યારે આપણે દાખલાની ચર્ચા કરીએ ને ત્યારે તમારી પાસે ક્વેશ્ચન સામા રહે ને તો તમને ખબર પડશે, બાકી નહીં ખબર પડે. એટલે એ વસ્તુ છે ને નેક્સ્ટ લેક્ચરથી કરીને રાખજો કે ભાઈ 1-1 સ્વાધ્યાય ભલે જ્યાં સુધી ટેક્સ્ટબુકની વ્યવસ્થા હજી કદાચ થોડાક દિવસ થાય તો ત્યાં સુધી આપણે એ રીતે, પણ ટેક્સ્ટબુક તો તમારે સાઈડમાં ક્વેશ્ચન તો રાખવા જ પડશે બરાબર. હવે આપણે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે એને ગણ કહેવાય. બધા જ સમૂહોને ગણ નથી કહેવાતા. આપણે કાલે જોયું હતું કે ઘણા બધા સમૂહો છે એને ગણ કહેવાય અને ઘણા બધા સમૂહો હોય એને ગણ ન કહેવાય. હવે કાલે પણ આપણે એક્ઝામ્પલ લીધા હતા. હું તમને એમ કહું કે ભાઈ તમારા ક્લાસના વિદ્યાર્થીઓનો સમૂહ, તમારા ક્લાસના વિદ્યાર્થીઓનો સમૂહ કીધો એનો મતલબ શું થયો કે કોઈ પણ વ્યક્તિને લઈને તમે કહી શકો ને કે આ ભાઈ મારા ક્લાસનો છે કે ભાઈ આ મારા ક્લાસનો નથી. તમે એને સ્પેસિફિક એને લઈને કહી શકો. તમે કદાચ બીજા ક્લાસનો વિદ્યાર્થી હોય તો એને કહી શકો ભાઈ નહીં આ મારા ક્લાસનો વિદ્યાર્થી નથી. પણ જ્યારે હું તમને એમ કહું કે સારા ક્રિકેટરોનો ગણ, એટલે કે સારા ક્રિકેટરોનો સમૂહ, સારા ક્રિકેટરોનો સમૂહ તમારા માટે વિરાટ કોહલી સારો હોય પણ ઘણા માટે ન સારો હોય. એ એમ કે વિરાટ કોહલી નથી સારો, રોહિત શર્મા સારો છે બરાબર. બે તમારી જગ્યાએ સાચા જ છો, ભાઈ રોહિત શર્મા એ સારો છે અને વિરાટ કોહલી સારો છે, પણ એને આપણે બધા માટે વ્યાખ્યાયિત ન કરીએ કે અમુક માટે સારો છે અમુક માટે નથી. એટલે તમે સારાની કોઈ એવી વ્યાખ્યા નથી. પછી સારા વૈજ્ઞાનિકો હોય તો સારા વૈજ્ઞાનિકની વ્યાખ્યા નથી. ગમે એટલી શોધ કરી હોય તો ઘણા બધા એવા હોય કે એમ કે ભાઈ આ સારો વૈજ્ઞાનિક નથી. એમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ તો ના જ પાડતા હોય વૈજ્ઞાનિકો સારા જ નથી. વૈજ્ઞાનિકો સારા શું કહેવાય, એણે બધી શોધ કરી છે ત્યારે આપણે ભણવું પડે છે ને બરાબર. એટલે વૈજ્ઞાનિકોનો, સારા વૈજ્ઞાનિકોનો આપણે સમૂહ લઈએ તોય તે સારાની કોઈ વ્યાખ્યા નથી બરાબર. એટલે એ રીતે આપણે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે એને ગણ કહેવાય. આની ઉપરના મેં તમને જાતે બનાવવાના કીધા હતા કે અમુક તમે જાતે ગણના ઉદાહરણ લઈ ગણ છે કે નથી તમે લખજો બરાબર. હું તમે બધાએ લખ્યા જ હશે એવું આપણે એક્સેપ્ટ કરીને આગળ ચાલીએ. અહીંયા આપણે હજી 1-2 એક્ઝામ્પલ લઈને પછી સીધો ટેક્સ્ટબુકનો દાખલો ગણશું બરાબર. પહેલાં આપણે શરૂ કરીએ કે ફર્સ્ટ મારે એક્ઝામ્પલ લેવું છે કે મારે સારા ક્રિકેટરોનો બરાબર, સારા ક્રિકેટરોનો સમૂહ છે. હમણાં જ આપણે વાત કરી સારા ક્રિકેટરો છે એ અમુક માટે સારા હોય, બીજા માટે સારા ન પણ હોય બરાબર. તો આપણે અહીંયા સારા ક્રિકેટરોને કોઈ ડિફાઇન ન કરી શકીએ બરાબર. એટલા માટે આ છે એ ગણ નથી. આ વસ્તુ તમને ચોખ્ખી દેખાવી જોઈએ કે ભાઈ આ ગણ ના જ થાય. હવે તો કે આની પછી એક બીજું એક્ઝામ્પલ લઈએ કે ભાઈ ચાલો હવે આપણે એક ગણ હોય એવું એક્ઝામ્પલ લઈ લઈએ કે ભારતમાં રહેલા પર્વતોનો સમૂહ બરોબર. હવે ભારતમાં રહેલા હોય પર્વતો એ આપણને કહી જ શકો કે ભાઈ આ પર્વત છે એ ભારતનો છે અને આ પર્વત છે એ ભારતનો નથી બરોબર. એટલે આને આપણે કોઈ પણ પર્વતને લઈને તમે એવું કહી જ શકો ફાઇનલ, અને એ બધા કે એવું નહીં કે તમે એક જ તે બધા માટે આ વસ્તુ શું વ્યાખ્યાયિત હોય તો એને કેવું કહેવાય તો કે ગણ છે. સમજાણું એટલું. એટલે આ રીતે તમારે આગળ વધવાનું છે કે કોઈ પણ એક્ઝામ્પલ તમે લ્યો એટલે મગજમાં વિચારો પહેલાં કે ભાઈ આપણે કેમ મારા ક્લાસના વિદ્યાર્થીઓનો સમૂહ આવ્યો તો મારા ક્લાસના વિદ્યાર્થીઓ ધારો કે 20 વિદ્યાર્થીઓ છે. હવે તો કે હું એ વિદ્યાર્થીને લઈને કહી શકું કે આ મારા ક્લાસનો છે કે નહીં. તમે ન કીધું એને કાંઈક બીજા સીટ શું કહેવાય બીજા કોઈ વિદ્યાર્થીને પૂછવું હોય કે ભાઈ આ વિદ્યાર્થી છે એ આ ક્લાસનો છે તો એ રીતે આ જ પાડે. કોઈ પણને પૂછો એ વસ્તુ તો સાચી જ છે કે ભાઈ આ ક્લાસનો વિદ્યાર્થી છે બરાબર. અથવા બહારના કોઈ બીજા ક્લાસના વિદ્યાર્થીને કહો તો એ તમે ચોખ્ખી કહી શકો કે ભાઈ આ છે એ મારા ક્લાસનો વિદ્યાર્થી નથી બરાબર. એટલે આ સિમ્પલ એમ. હવે
આપણે આની પછી ઉદાહરણ ઉપર જઈએ કે ભાઈ સ્વાધ્યાયનો દાખલો છે, બરાબર. સ્વાધ્યાયમાં તમને એક આખો દાખલો આપેલો છે કે જે આખો આની ઉપર છે. હવે જુઓ 1.1નો દાખલા નંબર 1 જુઓ. 1.1નો દાખલા નંબર 1 છે ને, એમાં શું કીધું કે જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. હવે જેથી શરૂ થતા હોય એવા કેટલા મહિના હોય? તો કે જાન્યુઆરી આવે, પછી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે નો આવે, પછી જૂન આવે, જુલાઈ આવે, પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, એ એક પણ ન આવે. એટલે કયા કયા આવ્યા? જાન્યુઆરી, જૂન અને જુલાઈ. 3 મહિનાઓ છે એ જેથી શરૂ થાય છે. એટલે તમે જાન્યુઆરીને લઈને એવું કહી શકો કે ભાઈ નહીં, આ છે એ આ સમૂહમાં આવેલો છે. કેમ? તો કે જેથી શરૂ થાય છે. પછી તો કે માર્ચને લઈને કહી શકો કે ભાઈ આ છે એ આ આપણા આ જે સમૂહ આપેલો છે જેથી શરૂ થતા, એમાં નથી આવતો. એટલે તમે કોઈ પણ મહિનાને કહીને એવું કહી શકો કે શું વ્યાખ્યાયિત કરી શકો કે આપણા આ જેથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડર છે એનો જે સમૂહ છે એમાં આવે છે કે નથી આવતું, બરાબર. એની પછીનો ક્વેશ્ચન જો ટેક્સ્ટબુક મેં કીધું એમ સાથે રાખજો, એટલે તમને ક્વેશ્ચન ખબર પડે સરખી રીતે. હું બોલું તો છું જ, તે છતાં બાજુમાં રાખજો કે ભાઈ બીજો ક્વેશ્ચન શું છે કે ભારતના 10 અતિ પ્રતિભાશાળી વ્યક્તિઓનો સમૂહ. હવે ભારતના 10 પ્રતિભાશાળી વ્યક્તિઓનો સમૂહ કીધો, એનો મતલબ શું થયો? કોઈ એમ કે ભાઈ હું પ્રતિભાશાળી નથી, એમ તમને પૂછવું હોય તો તમે ના પાડવાના છો કે હું પ્રતિભાશાળી નથી? એમ બધા એમ જ કે હું પ્રતિભાશાળી જ છું, મારામાં તો ઘણું બધી આવડત છે, આ છે તે છે. એટલે તમે કોઈ પણ એવું ન કહી શકો કે ભાઈ ભારતના 10 અતિ પ્રતિભાશાળી વ્યક્તિઓ આ જ છે. એટલે આ કેવું થશે? ગણ નહીં થાય, બરાબર. હવે એની પછીનો ક્વેશ્ચન જોવો તો ત્રીજો, તો કે દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ, બરાબર. ઉત્તમ બેટ્સમેનોની ટીમ હોય તો એમાંય તમે કહી ન શકો કે ભાઈ આ સારા છે એ ઉત્તમ બેટ્સમેનો છે. તમે કોક માટે એ સારા હોય, બીજા માટે ઉત્તમ ન પણ હોય, બરાબર. એટલે એ તમે કોઈ વ્યક્તિને એટલે કોઈ ક્રિકેટરને લઈને એવું ન કહી શકો કે આ ઉત્તમ છે કે નથી. એની પછી તમારા વર્ગના બધા છોકરાઓનો સમૂહ, આની આપણે ચર્ચા કરી કે ગણ છે, બરાબર. 100 થી નાની બધી પ્રાકૃતિક સંખ્યાઓ, 100 થી નાની તો કે 1 થી 99 બધી આવશે, બરાબર. એટલે એને તો તમે ચોખ્ખું કહી જ શકો કે ભાઈ 1 થી 99 છે એ બધી હોય તો એ 100 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. બાકી એની પછીની એક હોય 102, 3, 4 કે 101, એ બધી 100 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓમાં ન આવે. એટલે તમે ચોખ્ખું વ્યાખ્યાયિત કરી શકો, બરાબર. એટલા માટે એ ગણ છે. એની પછી તો કે લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી નવલકથાઓ. હવે જો અહીંયા તમને એમ કીધું છે કે આ લેખક આપેલો છે કે મુનશી પ્રેમચંદ, એણે જેટલી નવલકથાઓ લખી છે ને એનો સમૂહ. હવે ધારો કે લેખક મુનશી પ્રેમચંદે 10, 12 કે 15 જે પણ નવલકથાઓ લખી છે, પણ એ 10, 12 કે 15 નવલકથાઓ એમાંથી તમે કોઈ એક નવલકથા લઈને કહી શકો ને કે ભાઈ આ છે એ આ સમૂહમાં આવેલો છે કે નથી આવેલો, બરાબર. કેમ કે એણે લખેલી હોય. આપણે કોઈ પણ નવલકથા જોજો એમાં લખેલું જ હશે કે આના લેખક કોણ છે, બરાબર. હવે તમે બીજી કોઈ નવલકથા લખી કે એના લેખક મુનશી પ્રેમચંદ નથી, તો એમાં લખેલું જ હશે ને કે આના લેખક કોઈક બીજું છે. એટલે તમે ચોખ્ખું કહી જ શકશો કે આ છે એ લેખક મુનશી પ્રેમચંદે લખેલી છે કે નથી લખેલી, બરાબર. હવે એની પછીનો દાખલો જુઓ કે બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. હવે યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ કીધું, યુગ્મમાં તમને ખબર હોય જ તે યુગ્મ સંખ્યા 2, 4, 6, 8 એ બધી છે, બરાબર. એટલે એ બધી યુગ્મ સંખ્યાઓ આવે ત્યારે તમારે એમ કહેવાનું કે ભાઈ આ સમૂહમાં આવેલી છે, અને જ્યારે યુગ્મ સંખ્યા ન હોય તો એ સમૂહમાં નથી. એટલે આપણે કોઈ પણ એક ઘટકને લઈને એવું કહી શકીએ છીએ કે ભાઈ આપેલ સમૂહમાં એ આવેલી છે કે આપેલ સમૂહમાં એ આવેલ નથી. એટલે એ ગણ તરીકે વ્યાખ્યાયિત છે, બરાબર. હવે આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ. હવે આ પ્રકરણનું નામ આપણે ગણ છે, બરાબર. હવે તમને કોઈ સવાલ સામે આવે, આપણે પેલું આખું ચેપ્ટર ભણી જાય એટલે તમને ખબર પડી જાય ગણમાં કેવું કેવું આવે છે. હવે એ આખા ચેપ્ટર પૂરું થાય પછી તમારી ધારો કે ટેસ્ટ લીધી, એમાં પહેલું, બીજું, ત્રીજું 3 ચેપ્ટર છે, તો તમે કોઈ પણ પ્રશ્નને લઈને કહીએ શકો ને કે ભાઈ આ ચેપ્ટર 1નો પ્રશ્ન છે, આ ચેપ્ટર 2નો પ્રશ્ન છે. તો અહીંયા શું કીધું કે આ પ્રકરણના પ્રશ્નોનો સમૂહ હોય તો એ તમે ચોખ્ખું કહી જ એકવાના છો કે ભાઈ આ પ્રશ્ન ગણનો છે, એટલે અહીંયા આપણે આપેલા સમૂહમાં આવે છે. આ પ્રશ્નો ગણ નથી. ધારો કે ત્રિકોણમિતિનો સવાલ આપ્યો હોય તો તમે કહી દો ને કે ભાઈ આ સવાલ છે એ ત્રિકોણમિતિનો છે, ગણનો નથી, એટલે આપેલા સમૂહમાં આવે છે, બરાબર. એટલે આ રીતે તમારે એ જોવાનું છે. એટલે એ પણ ગણ થશે. અને દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. દુનિયાના ખૂબ ભયાનક પ્રાણીઓનો સમૂહ છે, એમાં તો ઘણા બધા આવીએ કે ઘણા માટે સિંહ, વાઘ એ બધા ભયાનક હોય, ઘણા માટે કૂતરું પણ ભયાનક હોય, બરાબર. એટલે એ બધા માટે સરખું ન હોય. જે વ્યક્તિ ફરે ને એમ એના બધાના વ્યૂ ફરતા જાય કે ભાઈ આની માટે આ ભયાનક છે, આની માટે ભયાનક નથી. એટલે એ સાર્વત્રિક રીતે આપણે ન કહીએ કે આ જ તે ભયાનક છે. ભયાનકની કોઈ વ્યાખ્યા નથી. ભયાનક તો કઈ રીતે કહીએ, કાંઈ વ્યાખ્યા કોઈ નથી, એટલા માટે એ ગણ નથી, બરાબર.
હવે આપણે અલગ એક બીજી થિયરી ભણવાની છે. આ ગણ તો સમજાઈ ગયું, ગણ કોને કહેવાય, શું છે એ બધું. હવે આપણે કોઈ ઘટક છે એ ગણમાં રહેલો છે કે ભાઈ આ આપણે ધારો કે 1 થી 6 ઘટકો છે એ આવે છે કે હું એક ગણ લખું છું અહીંયા, બરોબર. સમજજો કે 7 થી નાની પ્રાકૃતિક સંખ્યા, બરોબર. 7 થી નાની પ્રાકૃતિક સંખ્યા હોય તો એ કઈ કઈ આવે? હવે જોજો, કોઈ પણ ગણને તમારે દર્શાવવો હોય ને તો તમારે કેપિટલ અક્ષરમાં દર્શાવવાનો. કેપિટલ A, કેપિટલ B, C, D કોઈ પણ દર્શાવો, પણ કેપિટલ અક્ષરમાં દર્શાવવાનો. અને એને કેમાં લખવાનો? છગડીયા કૌંસમાં લખવાનો. કે ભાઈ છગડીયા કૌંસમાં 7 થી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ આવશે? તો કે 1, 2, 3, 4, 5 અને 6, બરોબર. આ બધી સંખ્યાઓ છે એ આવશે. કઈ કઈ? તો કે 1, 2, 3, 4, 5, 6. એટલે આ રીતે તમારે સમજવાનું છે ખાસ કે ભાઈ જો એ છે કોઈ ગણને દર્શાવવા માટે આપણે શું કર્યું? તો કે એ આને છે ને આપણે યાદીની રીતે દર્શાવ્યું કહેવાય. એ આપણે આગળ હમણાં થિયરી આવે છે, પણ આ તો જસ્ટ તમને અત્યારે સમજાય માટે કહું છું. ગણને આપણે છગડીયા કૌંસમાં લખશું, એના બધા જ ઘટકો અલ્પવિરામથી આપણે છૂટા પાડશું. કે 1 પછી અલ્પવિરામ પછી 2, એટલે કે એ બધા એના અલગ અલગ બધા ઘટકો છે, બરોબર. હવે મારે એવું કહેવું છે કે એક છે એ ગણ એમાં આવેલો છે, બરોબર. હવે મેં એવું કીધું કે એક છે એ ગણ એમાં આવેલો છે, તમે જોયો એટલે ખબર પડી. હા, તો કે એક છે એ ગણ એમાં આવેલો છે. તો એને આપણે દર્શાવવાનું કેમ કે હર વખતે આપણે આવી રીતે લખશું આખી વ્યાખ્યા. તમને એમ કીધું કે 2 છે એ ગણમાં આપેલું હોય તો આવા હર વખતે આપણે આખું સેન્ટેન્સ લખવાનું હોય? ન લખવાનું હોય. તો આને દર્શાવવાનું કેમ એ જોજો કે જો અહીંયા હું લખું છું 1, પછી અહીંયા ખાલી જગ્યા, અહીંયા કંઈક આવશે અને અહીંયા A, એટલે કે એક છે એ એમાં આવેલો છે એવું દર્શાવવા માટે ખાસ સાઇન છે એને આ રીતે દર્શાવાય. ઊંધો સી કરવાનો, પછી અહીં વચ્ચેથી લીટો, બરોબર. આ ઊંધો ઈ નથી એટલે આવી રીતે કોઈ ન લખતા, બરોબર. આવી રીતે નથી લખવાનું. એ કઈ રીતનો આકાર છે? આ રીતનો છે. ઊંધો સી કરો ને પછી વચ્ચેથી લીટો. અને આને શું બોલાય? તો કે બિલોંગ્સ ટુ બોલાય, બરોબર. અંગ્રેજીમાં એને બિલોંગ્સ ટુ કહેવાય. આપણે પણ જ્યારે પણ બોલશું ને કે આ રીતનું આનો ઉપયોગ તમારે બહુ બધી વાર આવશે બિલોંગ્સ ટુનો. આખું ચેપ્ટર પૂરું થાય ને ત્યાં સુધી, અને ચેપ્ટર પૂરું થઈને પછી બહાર નીકળશું ને તો એ બિલોંગ્સ ટુ તો હશે જ તે તમારે છેક સુધી, જ્યાં સુધી જાઓ ત્યાં સુધી, બરોબર. એટલે આનો ઉપયોગ ખૂબ કરવાનો છે. એટલે આને કઈ રીતે બોલવું ને એ મેં લખ્યું છે, બરોબર. એને બિલોંગ્સ ટુ કહેવાય. હવે ધારો કે આપણે 1ની જગ્યાએ 3 લઈએ, અહીંયા એ તો 3 છે એ એમાં આવેલો જ છે. હા, તો એને શું કહેવાય? તો કે બિલોંગ્સ ટુ. હાલો, હવે આવેલો છે એની માટે જ સમજી લીધું કે 1 છે એ ગણ એમાં આવેલો છે, 3 છે એ ગણ એમાં આવેલો. પણ હવે હું 8 લેવો હોય મારે, તો મને ખબર જ છે કે એ ગણ એમાં નથી આવેલો. તો એની માટે મારે કઈ રીતે લખવાનું? તો સમજજો, એને આપણે કઈ રીતે દર્શાવશું. હવે જો, જ્યારે એ ઘટક છે એ ગણમાં આવેલો હોય તો આપણે શું કહીએ છીએ? બિલોંગ્સ ટુ. જ્યારે એ ઘટક ગણમાં નહીં આવ્યો હોય ને ત્યારે આપણે એને શું લખશું? કે બિલોંગ્સ ટુ, અને એની ઉપર લીટો. આપણે બરાબર ન હોય તો કેમ બરાબર કરીને એની ઉપર લીટો કરીએ, એમ અહીંયા 8 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ A. એટલે એને કઈ રીતે લખાય? તો કે ડઝ નોટ બિલોંગ્સ ટુ, બરોબર. એટલે આને કે શું બોલાશે કે 8 એમાં આવેલો નથી, અથવા તો 8 ડઝ નોટ બિલોંગ્સ ટુ A, બરોબર. એટલે આ રીતે આને તમારે બોલવાનું છે. એટલે બિલોંગ્સ ટુ વાળો કન્સેપ્ટ સમજાઈ ગયો. આ બિલોંગ્સ ટુ અને ડઝ નોટ બિલોંગ્સ ટુનો ઉપયોગ આપણે બહુ બધી વાર આવશે, એટલે એટલા માટે અત્યારે આ સમજી લેજો. હવે જુઓ તમે ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચન નંબર 2 જુઓ, સ્વાધ્યાય નંબર 1.1 છે એમાં ક્વેશ્ચન નંબર 2, એમાં A બરાબર તમને 1 થી 6 જ આપેલું છે. પછી તો નીચે 5, 4, 8, 2, 0 અને 10, અને અહીંયા આ રીતની ખાલી જગ્યા આપેલી છે, અને પછી A આપેલો છે. તો આમાં તમારે જે જગ્યાએ બિલોંગ્સ ટુ આવતું હોય એને બિલોંગ્સ ટુ મૂકવાનું છે, જે જગ્યાએ બિલોંગ્સ ટુ ન આવતું હોય ત્યાં ડઝ નોટ બિલોંગ્સ ટુ મૂકવાનું છે, બરોબર. અહીંયા આપણે 3 ઉદાહરણ લીધા, એ તેમાં હોઈ શકે છે, બરોબર. એટલે જે આવે છે એ લખવાનું, બાકી ન આવતું એમાં ડઝ નોટ બિલોંગ્સ ટુ લખવાનું. સિમ્પલ. એટલું સમજાઈ ગયું, બરોબર. આ લખી લેજો ગમે અહીંયા નોટ કરીને. એટલે આપણે સ્વાધ્યાય 1.1ના 2 દાખલાની ચર્ચા કરી. હવે આપણે આગળ વધીએ. હવે તમને બીજું શું કે તમે ધોરણ 9-10માં હતા ત્યારે તમારે પ્રાકૃતિક સંખ્યાઓ છે, પછી પૂર્ણાંક સંખ્યાઓ છે, સમય સંખ્યાઓ છે, વાસ્તવિક સંખ્યાઓ છે, આ બધાનો ખ્યાલ આવ્યો હતો કે ભાઈ
પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પછી સમય સંખ્યા કોને કહેવાય. હવે જો n હોય, n આપણે કોને દર્શાવશું તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એટલે n થયો. આમાં કયા કયા આવશે તો કે આપણે આ રીતે લખીએ કે 1 2 3 અનંત સુધી, બરોબર. આનો મતલબ એમ થાય કે અનંત સુધી ચાલ્યા કરશે. એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કીધું ને એટલે આપણે ગણમાં લખ્યું. આપણે ત્યારે ખાલી સંખ્યાઓ આવી હતી. હવે જો પૂર્ણાંક સંખ્યાઓ હશે તો એમાં 0 1 2 3 સુધી અનંત, અને જે આ છે -2 -3 થી અનંત. એટલે કેપિટલ n ને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. હવે એની પછી શું આવે તો કે z. z એટલે તો કે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. હવે એ તમને લખતા આવડે અહીંયાથી -2 -1 0 1 2, બરોબર. આ રીતે. હવે આનો ઉપયોગ કઈ રીતે આવશે ખબર તમને? કે જ્યારે તમને કોઈ ઘટકો આપ્યા હોય ને, કોઈ કન્ડિશન આપી હોય ને ઘટકો હોય, ત્યારે તમને એમ કહે કે x બિલોંગ્સ ટુ n છે. હવે x બિલોંગ્સ ટુ n છે એનો મતલબ શું થયો કે x છે ને એ આમાંથી કોઈ પણ એક હશે. કેમ કે n માં કયા કયા ઘટકો આવેલા છે તો 1 2 3 બધા પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી છે. અને x છે એ n માં છે એનો મતલબ શું થાય કે x છે ને એ કોઈ પ્રાકૃતિક સંખ્યા છે. હવે કઈ હોય ને એ તમારે શોધવાની હશે કે એવું કંઈક આપેલું હશે. જ્યારે આપણે આગળ ગણશું એટલે સમજાશે. એટલે એ શોધવા માટે આપણને એક કન્ડિશન મળી ગઈ કે x છે એ n માં તો છે જ તે, બરોબર. પૂર્ણાંક સંખ્યા સમજાઈ ગઈ. પછી બીજું શું હતું તો કે સમય સંખ્યાઓનો ગણ. સમય સંખ્યાના ગણમાં તો આ આવશે, ઉપરાંત બીજી બધી જે અપૂર્ણાંક સંખ્યાઓ છે એ આમાં એડ થઈ જશે. સમય સંખ્યા જ્યારે લખીએ ને ત્યારે એમાં પૂર્ણાંક સંખ્યાઓ તો બધી આવે જ છે, અને સાથે સાથે કઈ આવશે તો કે જે અપૂર્ણાંકમાં છે અને સમય સંખ્યાઓ છે એ બધી આવશે. અને છેલ્લે કયું હતું તો કે વાસ્તવિક સંખ્યા. એમાં બધું જ આવી જશે કે ભાઈ સમય સંખ્યા આવી જાય, પૂર્ણાંક સંખ્યા આવી જાય, અસમય સંખ્યા બધું જ આવી જાય વાસ્તવિક સંખ્યાઓ. બરોબર. આટલું સમજાઈ ગયું. એટલે આ 4 છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે સાથે સાથે તમને એવું કીધું છે કે ધન પૂર્ણાંક સંખ્યાઓ, અહીંયા જો માથે પ્લસ કરેલું હોય ને એનો મતલબ શું થાય તો કે ધન પૂર્ણાંક સંખ્યાઓ. એટલે બધી પૂર્ણાંક સંખ્યા પણ ધન જે બધી હોય ને એ તમારે ધન પૂર્ણાંક સંખ્યામાં લખવાનું. જો અહીંયા પ્લસ હોય તો, અને અહીંયા માઇનસ હોય ને તો તમારે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લેવાની. તમારે જો અહીંયા આ રીતે છે ને z પ્લસ અને z માઇનસ ઘણી વાર આવશે. તમે જ્યારે દાખલા ગણશો ને ત્યારે, બરોબર, ઓછો યુઝ આવશે પણ આવશે ખરા. એટલે સમજી લો. z પ્લસનો મતલબ શું થાય કે ધન પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યા તો લેવાની પણ કેવી તો કે ધન હોય એ બધી. એટલે તમારે આ બધી સંખ્યાઓ લેવાની રહે. અને તમને જો z માઇનસ કે એટલે તો કે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. ઋણ પૂર્ણાંક સંખ્યામાં બધી આ સાઈડની લેવાની રહે. સમજાણું? પછી તો કે તમને સમય સંખ્યામાં તે q પ્લસ અને q માઇનસ આપીએ કે ધન સમય સંખ્યાઓ, ઋણ સમય સંખ્યાઓ. પછી તો કે આરમાં તે r પ્લસ અને r માઇનસ આવી શકે તો કે ધન વાસ્તવિક સંખ્યાઓ, ઋણ વાસ્તવિક સંખ્યાઓ. સમજાઈ ગયું એટલું કઈ રીતે કરવાનું? એટલે ખાસ આ બધું સમજીને રાખજો. પહેલાં તો આ 4 લખી લ્યો, અને આનો ખાલી તમારે સાઈડમાં એક વર્ડ જ લખવાનો છે કે z પ્લસ એટલે ધન વાસ્તવિક સંખ્યાઓ, z માઇનસ એટલે ઋણ વાસ્તવિક સંખ્યાઓ. આમાંથી 1 2 ઉદાહરણ લખવા એટલે લખી નાખવાના કે -1 થી લઈને આ સાઈડ બધું એ ઋણ વાસ્તવિક સંખ્યામાં આવશે, અને +1 થી બધું ધન વાસ્તવિક સંખ્યામાં આવશે. સમજાણું એટલું? ધન વાસ્તવિક સંખ્યા, ઋણ વાસ્તવિક સંખ્યા, ધન સમય, ઋણ સમય સંખ્યાઓ, અને ધન વાસ્તવિક સંખ્યા અને ઋણ વાસ્તવિક સંખ્યાઓ. આટલું ક્લિયર પહેલાં થઈ ગયું, બરોબર. અહીંયા આપણે બધો મેઇન જે ગણનો આઈડિયા લેવાનો હતો એ કમ્પ્લીટ થાય. હવે આપણે ગણને 2 રીતે દર્શાવીએ કે યાદીની રીતે અને ગુણધર્મની રીતે. એ આપણે સમજશું કે યાદીની રીતે કઈ રીતે દર્શાવવાના અને ગુણધર્મની રીતે કઈ રીતે દર્શાવવાના, બરોબર. હવે આ છે આ આપણી એક્સરસાઇઝનો છેલ્લો ટોપિક છે. જો કોઈ પણ ગણને છે ને 2 રીતે દર્શાવી શકાય. એમાંથી પહેલી રીત કઈ છે
યાદીની રીતે. હવે જો યાદીની રીતે દર્શાવવા માટે છે ને તમારે 3 પોઈન્ટ યાદ રાખવાના કે એક તો તમારે એના બધા ઘટકોની યાદી બનાવવાની છે, બરોબર. યાદીની રીત એટલે શું છે તો કે જેટલા એના ઘટકો આવે છે ને એ બધાની યાદી બનાવવાની. હમણાં કેમ આપણે બનાવ્યું હતું કે ભાઈ 7થી નાની પ્રાકૃતિક સંખ્યા છે તો એમાં કયા કયા ઘટકો આવે તો કે 1 2 3 4 5 6 એટલે 6 ની આપણે યાદી બનાવીએ ને એને યાદીની રીતે દર્શાવ્યું કહેવાય. બીજું તો કે એને આપણે છગડીયા કૌંસમાં દર્શાવશું, બરોબર. એટલે એ જે યાદી આખી છે એને આપણે છગડીયા કૌંસમાં લખવાના. એના બધા ઘટકોને અલ્પવિરામથી છૂટા પાડવાના, બરોબર. એટલે કે 1 પછી અલ્પવિરામ પછી 2 પછી અલ્પવિરામ 3 એ રીતે. પછી આમાં એક ટોપિક એ છે કે ક્રમનું મહત્વ નથી. એટલે કે તમને એમ કીધું છે કે 7થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે એવું જરૂરી નથી કે તમારે 1થી જ શરૂ કરવું ને 6 જ પૂરું કરવું કે 1 2 3 4 5 6. તમે એવું લઈ શકો 2 3 4 પછી પાછો 1 લાવો પછી 6 લાવો ને પછી 5 લાવો. એટલે કે ક્રમનું મહત્વ નથી, તમે કોઈ પણ આગળ પાછળ લઈ શકો, બરોબર. એવું જરૂરી નહીં કમ્પલસરી કે 1થી જ શરૂ કરો અને જ્યાં સુધી આવે ત્યાં સુધી લ્યો. એટલે કે હું અહીંયા એક એવો ગણ લઉં ને કે ભાઈ આ મેં 1 2 અને 3 લીધો તો એ આના બરાબર જ થાય કે 3 1 2 આ બંને એક જ થયું. તમારે ઘટકો ખાસ જોવાના છે કે આમાં કેટલા 3 ઘટકો છે અને આમાં 3 ઘટકો છે, બરોબર. બધા ઘટકો સરખા છે, હા, વાત થઈ પૂરી. તમે ક્રમ આને આગળ પાછળ કરી શકો, આને આગળ પાછળ કરી શકો, કોઈ પણ કરી શકો. એટલું સમજાણું, બરોબર. હવે આપણે 1 2 ઉદાહરણો લઈએ એના, એટલે તમને યાદીની રીતે કઈ રીતે સમજાશે. પહેલાં તો તમે છે ને આ 4 પોઈન્ટ લખી લેજો, બરોબર. એટલે ખબર પડે કે યાદીની રીત છે શું. હમણાં ગુણધર્મની રીત આવશે ને એટલે એના આપણે 1 2 પોઈન્ટ લખશું. એટલે જ્યારે તમે વાંચવા બેઠો ને ત્યારે આમાં તો આખા ફકરા લખ્યા હોય, પણ આપણે આ મેઇન ઇમ્પોર્ટન્ટ આ 4 જ પોઈન્ટ છે કે ભાઈ એના ઘટકોની યાદી બનાવવાની છે, પછી છગડીયા કૌંસમાં દર્શાવવાના છે, એ એના ઘટકોની વચ્ચે અલ્પવિરામથી છૂટા પાડવાના, પછી એના ક્રમનું મહત્વ નથી, એટલે કે તમે કોઈ પણ ક્રમમાં લખી શકો, બરોબર. હવે આપણે અમુક એક્ઝામ્પલ લઈએ અને એને આપણે યાદીની રીતે કઈ રીતે દર્શાવવું ને એ મને કહેવાનું છે, બરોબર. હવે જુઓ, મેં અહીંયા કોઈ એવું એક્ઝામ્પલ એક લઉં છું કે અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વરનો સમૂહ, બરોબર. એનો મતલબ શું થયો કે જો અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર કયા કયા હોય તો અહીંયા આપણે લખવાનું કે A = પહેલાં તો છગડીયા કૌંસમાં દર્શાવવાના, બરોબર. એ આપણે લખ્યું છે. પછી એના ઘટકોની યાદી, ઘટકો કયા કયા છે પહેલાં એ વિચારવું પડે તો કે A E I O અને U, બરોબર. અને બધા વચ્ચે શું મૂક્યું મેં? અલ્પવિરામ. અહીંયા તમે આનો આગળ પાછળ એનો ક્રમ કરી શકો, બરોબર. હમણાં જ આપણે વાત કરી તમે આ એની જગ્યાએ ઈ ને ઈની જગ્યાએ એ મૂકી શકો, બરોબર. તો આપણે કઈ રીતે દર્શાવ્યું કહેવાય તો કે યાદીની રીતે, બરોબર. કેમ કે અહીંયા તો આપણને જો ઘટકો નહોતા આપ્યા, ત્યાં શું કીધું ખાલી કે અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર હોય ને એ બધા લેવો તમે. અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર એટલે આપણે પહેલાં તો બધા ઘટકો શોધ્યા કે અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર કયા કયા છે. સ્વર ખબર પડી ગઈ કે આટલા સ્વર છે, પછી આપણને ઘટકો મળી ગયા, એની મારે યાદી બનાવવાની છે. યાદી બનાવવા માટે એને મારે છગડીયા કૌંસમાં લેવાના અને એના બધા ઘટકો વચ્ચે મારે શું મૂકવાનું છે? અલ્પવિરામ મૂકવાનું છે, બરોબર. એટલે અલ્પવિરામ મૂકીએ એટલે એ વસ્તુ ક્લિયર થઈ ગઈ તમારે કઈ રીતે આગળ વધવાનું, બરોબર. હવે આપણે આનું બીજું એક એક્ઝામ્પલ લઈએ કે ધારો કે સોળના અવયવનો ગણ. હવે જો 16 છે એના અવયવો મારે લખવા છે બધા. અહીંયા આપણને કાંઈ એવો ઘટકો નથી કીધા કયા કયા છે. 1 છે એ 16નો અવયવ છે, આ છે. 2 છે એ 16નો અવયવ છે, આ છે. પણ એને તો ખાલી શું કીધું કે 16ના અવયવનો ગણ. તો આપણે એને કઈ રીતે દર્શાવવું પડે? પહેલાં તો આપણે કેપિટલ B પછી છગડીયા કૌંસમાં લખીએ છીએ આપણે. કયા કયા ઘટકો આવશે તો કે 1 આવશે, પછી તો કે 2 આવશે, પછી કોણ આવશે તો કે 4 આવશે, પછી 8 આવશે, પછી 16 આવશે, બરોબર. આટલા ઘટકો આવશે. એટલે એ બધા ઘટકોને આપણે અલ્પવિરામથી શું કર્યું? છૂટા પાડ્યા અને એને છગડીયા કૌંસમાં લખ્યા. એટલે આ કઈ રીતે આપણે દર્શાવ્યું કહેવાય? યાદીની રીતે. આટલું સમજાઈ ગયું. આ વસ્તુ ખાસ સમજવાની છે,
બરાબર, એટલું સમજાઈ જશે એટલે વાંધો નહીં આવે. કઈ રીતે યાદીની રીતમાં જવું. યાદીની રીતમાંથી હમણાં નેક્સ્ટ ટોપિક છે એ આખો ગુણધર્મની રીતમાં જવાનું છે કે ભાઈ તમને આ રીતે યાદી આપેલી હોય. અહીંયા કેમ તમને આ જે આખું વાક્ય આપેલું છે એમ અહીંયા તમને ગણ આ આપેલો હોય ને આની ઉપરથી તમારે ગુણધર્મમાં જવું હોય તો કઈ રીતે જવાનું. બરાબર, એ વસ્તુ થોડું વધારે વિચારવું પડશે. આમાં તો આપણે સીધા ઘટકો જ લખવાના છે. બરાબર, હવે ત્રીજું ઉદાહરણ લઈએ કે પ્લે શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. બરાબર, એટલે કે પ્લે શબ્દ છે એના અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ મારે લેવો છે. બરાબર, તો અહીંયા હું શું કરીશ તો કે સી. હવે જો પ્લેમાં જે અંગ્રેજી મૂળાક્ષરો આવે એટલે કે પી, એલ, એ અને વાય, કેટલા 4 અંગ્રેજી મૂળાક્ષરો આવ્યો. એટલે હું આ 4 મારે કઈ રીતે લખવાનું તો કે પી, પછી તો કે એલ, પછી તો કે એ અને વાય. બરાબર, એટલે કે મેં શું કર્યું કે વારાફરતી 4 જે મૂળાક્ષરો હતા એ લખી નાખ્યા. આટલું સમજાઈ ગયું. 3 ઉપરના 2 લખી નાખજો. ત્યાં હું એક બીજું એક્ઝામ્પલ લખાવા જઈ રહ્યો છું. બરાબર, એટલે 2 મિનિટ વિડીયો પોઝ કરીને 2 ઉપરના ક્વેશ્ચન લખી નાખો. હવે જોજો, સ્કૂલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. બરાબર, એટલે કે આની જેવો જ ક્વેશ્ચન થયો. એટલે આપણે શું કરશું તો કે ડી કરીને SCHOOL. બરાબર, આવી રીતે તમે લખશો. આપણે તો એટલું જ શીખ્યા છીએ કે બધા શબ્દોને લઈ લેવાના, પણ આ વસ્તુ ખોટી છે. આ રીતે આપણે નહીં લખીએ. કેમ કે જ્યારે પણ આપણે યાદીની રીતમાં કોઈ પણ ઘટકો બધા લખીએ છીએ ત્યારે કોઈ પણ ઘટકને આપણે રિપીટ નથી કરવાનું, પુનરાવર્તન નથી કરવાનું. એટલે કે ઓ એક વખત આવી ગયો તો બીજી વખત ઓને નથી લેવાનો. હજી એક વખત સમજજો કે અહીંયા ભલે એમ કીધું સ્કૂલના બધા અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. હવે ઓ છે એ 2 વખત હોય પણ આપણે કેટલી વાર લખવાનું છે અંદર મૂળાક્ષરોમાં? એક જ વખત. એટલે આ વસ્તુ છે ને એ ખોટી છે. સાચી રીતે કઈ રીતે લખાય એને તો કે જોજો, હમણાં હું નીચે લખું છું. SCHOOL. બરાબર, આ રીતે લખાય. બરાબર, આ વસ્તુ સાચું છે. ઉપરની રીતે આપણે ન લખીએ કે કેમ કે ઓ છે એ 2 વખત આવે છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે આપણે યાદીની રીતમાં ગણના ઘટકો લખીએ છીએ ત્યારે કોઈ પણ ઘટકને રિપીટ નથી કરવાનું. આ વસ્તુ ખાસ માઇન્ડમાં રાખજો. બરાબર, એટલે યાદીની રીતે કઈ રીતે દાખલા ગણવા એ સમજાઈ ગયું તમને. બરાબર, આ રીતે આગળ આપણે વધવાનું છે. હવે જો તમને એક્સરસાઇઝ 1.1 આના ઉદાહરણો છે ને એ આપણે આ સ્વાધ્યાય પૂરતું કેવું છે કે આના સ્વાધ્યાયના દાખલા બધા કન્સેપ્ચ્યુઅલી કનેક્ટેડ છે થિયરી સાથે સાવ. એટલે આપણે શું કરશું ઉદાહરણો પછી લાસ્ટમાં ગણશું. અત્યારે સ્વાધ્યાયના દાખલા જે સાથે થિયરી થતી જાય છે ને એના ગણતા જઈએ કે જેથી થિયરીની સાથે એનું સારી રીતે સંકલન થઈ શકે. ઓલું પહેલાં બધું થિયરી ભણીએ અને પછી સ્વાધ્યાયમાં પ્રોબ્લેમ થશે થોડો. એટલે અત્યારે જુઓ દાખલા નંબર 3 જુઓ. દાખલા નંબર 3માં તમારે નીચેના ગણ છે ને એ બધાને યાદીની રીતે લખવાના છે. બરાબર, એટલે આપણે એ બધાને યાદીની રીતે લખશું. તમારાથી જે લખવાનું બાકી હોય ને તો લખી લેજો પહેલાં. અને આ ખાસ લખજો સ્કૂલવાળો કે ભાઈ ઓ છે એને રિપીટ નથી કરવાનો. હવે જો સ્વાધ્યાયનો ત્રીજો દાખલો છે ને એ બધાના હું આન્સર અહીંયા લખવાનો છું. ક્વેશ્ચન તમારી સામે ખુલ્લા છે. પહેલો ક્વેશ્ચન શું છે એમાં તો કે x એ પૂર્ણાંક છે અને -3 થી 7ની વચ્ચે છે. જો સમજો એમાં કન્ડિશન શું આપેલી. જો અહીંયા હું ક્વેશ્ચન એનો લખું કે a = x એ પૂર્ણાંક છે અને -3x 7. બરાબર, એટલે આમાં તમને જો 2 કન્ડિશન આપેલી છે. પહેલી કન્ડિશન શું છે
કે એક્સ છે ને એ પૂર્ણાંક છે, એટલે તમને એક્સ પૂર્ણાંક છે એવું કીધું હોય ને એટલે પૂર્ણાંક સંખ્યાઓ યાદ આવી જવી જોઈએ કે +1થી બધી આવશે, -1થી માઇનસમાં બધી સંખ્યાઓ આવશે અને 0 આવશે. એટલે એટલી સંખ્યાઓ મારે લખવાની છે. સાથે સાથે અને આપેલું, અને આપે ને એટલે બે કન્ડિશન લખવાની, બેયમાં જે સમાન હોય ને એ લખવાનું. અહીંયા તો પૂર્ણાંક બધી આવી જશે, પણ અહીંયા શું છે એક્સ કે -3 થી 7ની વચ્ચે છે. અહીંયા જો > ઓર ઇક્વલ ટુ આપ્યું હોત ને તો તમારે -3 લેવું પડે, પણ અહીંયા ખાલી <= આપેલું છે. ખાલી <= નો મતલબ એવો થાય કે -3 ને લેવાનું, -3 ને નથી લેવાનું, પણ <= ઓર ઇક્વલ ટુ આપ્યું હોય તો -3 ને પણ લેવાનું છે, બરોબર. એટલે અહીંયા જો ખાલી <= છે, એટલે આને મારે જ્યારે ગણમાં લખવો હોય તો શું થશે કે -3 થી 7ની વચ્ચેની મારે બધા ઘટકો લખવાના, એટલે -2 -1 0 1 2 3 4 5 અને 6, બરોબર. સમજાણું કઈ રીતે આન્સર લખવો હોય. બે કન્ડિશન આપી હોય તો આપણે બે કન્ડિશનથી કોમન કરીને કઈ કન્ડિશન છે એ વસ્તુ લેવાનું કે જો આ બધી પૂર્ણાંક સંખ્યાઓ તો છે જ તે, પણ સાથે સાથે આની વચ્ચે પણ આવેલી છે. હવે હું ધારો કે -5 લઉં તો પૂર્ણાંક સંખ્યા થાય, પણ આની વચ્ચે નથી આવતી, એટલે હું અહીંયા એને ન લખી શકું. કેમ કે અહીંયા એક્સ જેમ એક્સનો મતલબ શું થાય કે ગણમાં એક્સ આવશે. એ એક્સ કેવો છે તો કે પૂર્ણાંક છે અને -3 થી 7ની વચ્ચે છે. અહીંયા આપણે આ એક્સ પછી આ બે જેમનો મિનિંગ એવો થાય છે કે આ એક્સ શું લેવાનું છે ને એની કન્ડિશન છે. એક્સની કન્ડિશન અહીંયા આપેલી હશે, એની એક્સ આપણે અહીંયાથી લેશું, બરોબર. એ બધા ઘટકો ગણમાં આવશે. આટલું સમજાણું પહેલાં. હવે બીજો દાખલો જોવો. એમાં બીજા દાખલામાં શું છે, મને એનો આન્સર આપો તો. સેકન્ડમાં એક્સ એ 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. આ આપણે હમણાં ગણી લીધો હતો, બરોબર. એમાં શું આન્સર આવ્યો હતો આપણે તો કે b = 1 2 3 4 અને 5, બરોબર. 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા તો 1 થી 5 જ આવશે, બરોબર. હવે એની પછી કે જે એક્સ કેવો છે તો કે એક્સ એ જેના અંકોનો સરવાળો 8 થતો હોય, બરોબર. આ રીતે લખ્યું છે ને એનો મિનિંગ સમજવાનું કે આ એક્સ પહેલાં આપણે લેવાનો છે ને બીજી એક્સ છે ને કન્ડિશન હશે કે કેવો એક્સ લેવાનો. બધું તો લઈ નથી લેવાનું, કયા ઘટકો લેવાના ને આપણને અહીંયાથી ખબર પડશે. ત્રીજો દાખલો જો, એમાં શું કીધું છે કે એક્સ શું છે તો કે 2 આંકડાની સંખ્યા છે અને સાથે શું કીધું કે એનો સરવાળો 8 થાય. એટલે કે જો હું અહીંયા 2 આંકડાની સંખ્યા 11 લઉં ને તો આના અંકોનો સરવાળો 1 + 1 કેટલો થાય 2, અહીંયા વત્તા લેવાનું. પછી ધારો કે હું 12 લઉં છું તો 1 + 2 કેટલા થાય 3. પછી 17 લઉં છું તો 1 + 7 કેટલા થયા 8. સમજાણું. એટલે આ રીતે તમારે જવાનું છે કે ભાઈ એનો તમારે સરવાળો કરવાનો રહે કે 1 + 12 આપ્યું હોય તો 1 + 2 કેટલા થાય 3. તો આપણે સરવાળો કેટલો થાય છે અહીંયા 8 થાય છે. એટલે શરૂ ક્યાંથી થાય, 2 આંકડાની છે એટલે 11 થી શરૂ થશે. 1 સાથે 7 લેવાનું, પછી 2 સાથે 6, એમ સરવાળો 8 કરતા જવાનો. એટલે 17 26 પછી 35 44 53 62 71 અને 80 આવશે જ ને, કેમ કે 8 + 0 8, બરોબર. 2 આંકડાની કીધું છે એટલા માટે. જો તમને એવું ન કીધું હોય ને 1 આંકડાની ચાલે એમ હોય ને તો અહીંયા 8 આવે, પણ આપણને 2 આંકડાની કીધું ચાલે. એનો આન્સર શું આવશે તો ક્યાં આવશે? જો અહીં બધાનો સરવાળો કેટલો થાય 6 + 2 8, 5 + 3 8, 4 + 4, બધાનો 8 જ થશે, બરોબર. ચોથો દાખલો જુઓ. ચોથા દાખલામાં શું છે તો કે 60નો ધન અવયવ હોય એવી અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે આ દાખલો તમને હું જાતે આપવાનો છું. પહેલાં તો 60ના અવયવો કાઢો, કયા કયા અવયવો થાય છે. પછી તો કે એમાંથી અવિભાજ્ય જે અવયવો છે ને એ બધા તમારે લખવાના. બધા અવયવો નથી લખવાના કે 1 થી શરૂ થઈને બધા, પણ અવિભાજ્ય છે. ધારો કે 2 છે એ અવિભાજ્ય છે એટલે તમારે 2 લેવાનું, 3 છે એ અવિભાજ્ય છે એટલે 3 લેવાનું. આ રીતે જેટલા અવિભાજ્ય અવયવો હોય એ બધા લેવાના અહીં. પછી ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ. હમણાં આપણે સ્કૂલનો લીધો તો એની જેવો દાખલો છે કે સ્કૂલ હોય તો આપણે શું કર્યું હતું કે SCHO છે એ રિપીટ થતો, એટલે O એક જ વાર લખ્યો અને પછી L લખ્યો. અહીંયા જો તમે જોશો ને તો ઘણા બધા એવા અક્ષર છે કે એ ઘણી રિપીટ થાય છે. જો તમે T જોવો ને તો T તે રિપીટ થાય છે, R રિપીટ થાય છે, પછી O રિપીટ થાય છે. એટલે એ બધા રિપીટ થતા હોય ને એક વાર લેવાના છે. કોઈ પણ પુનરાવર્તન નથી કરવાનું, એક વાર બધા અક્ષરો આવી જવા જોઈએ. અને એની પછી બેટરમાં તો એવું જ કરવાનું છે. તમારે એક વખત જે આવી જાય છે એટલા લેવાના, બીજી વખત તમારે કોઈને રિપીટ નથી કરવાનું, બરોબર. એટલે આજે આપણે કેટલું કમ્પ્લીટ કર્યું તો કે પહેલાં તો ગણની વ્યાખ્યાથી શરૂ કર્યું, બરોબર. પછી ગણની વ્યાખ્યા પછી સ્વાધ્યાયનો પહેલો દાખલો ગણ્યો,
એની પછીનું કેટલું વર્ક હતું તો કે આપણે બિલોંગ્સ ટુનો કન્સેપ્ટ સમજ્યા કે બિલોંગ્સ ટુ ડઝ નોટ બિલોંગ્સ ટુ શું છે. એની પછી આપણે બધી એન ઝેડ ક્યુ અને આર એ બધી સંખ્યાઓના ગણ લીધા, પ્રાકૃતિક છે, વાસ્તવિક, સમય અને પૂર્ણાંક સંખ્યાઓના ગણ સમજ્યા અને પછી યાદીની રીતે કઈ રીતે દર્શાવવાનું એટલું સમજ્યા. એટલે આજનું તમારું હોમવર્ક કેટલું રહેશે? થિયરી ચાલી ને સ્વાધ્યાય 1.1ના 1 થી 3 દાખલા, બરોબર. આટલું તમારે આજે હોમવર્ક કરવાનું છે. જેટલી થિયરી ચાલી છે થિયરી ચાલવી જોઈએ. અને આના સિવાયનું મેં તમને અમુક વર્ક આપેલા છે કે ભાઈ તમારે ગણના થોડાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ ગણવાના છે કે ભાઈ એક્સ્ટ્રા એક્ઝામ્પલ ગણશો તો એનાથી શું થશે કે તમને વધારે આઈડિયા આવશે. ટેક્સ્ટબુકના તો બધા ગણિત નાખવાના છે, સાથે સાથે અમુક તમારી જાતે 5 એક્ઝામ્પલ બનાવવાના છે કે ટેક્સ્ટબુકમાંય નથી, આપણે અહીંયા ચર્ચાએ નથી થઈને એવા છે. આરામથી બની શકે પણ એ થોડીક તમારે મહેનત કરવી પડશે. આજે કાંઈ એટલું બધું હોમવર્ક નથી એટલે જેટલું કર્યો અત્યારે છે ને એટલી લોડ નથી, એટલે અત્યારથી જ સાથે સાથે રહેજો. અત્યારથી છે ને પાછળ ન રહેતા. અત્યારે જેટલું ચાલે છે ને લેક્ચર પત્યો તો લેક્ચર પછી તરત તમારી વર્ક કમ્પ્લીટ કરી જ નાખવાનું, બરોબર. કેમ કે અત્યારે આપણે હજી છે ને સ્લો પેસ ઉપર જઈએ છીએ, એટલે અત્યારે જેટલું ચાલે છે ને એ બધું કવરઅપ કરતા જ રહેવાનું, બરોબર. એટલે છેલ્લે જ્યારે આપણે પછી ચેપ્ટર થોડાક ચાલશે ને પછી થોડુંક તકલીફ ન પડે, બરોબર. એટલે આટલું વર્ક કરજો. આવતા વખતે આપણે ગુણધર્મની રીત સમજશું ને એના ઉપરના દાખલા ગણશું. ઓકે.